दो दिन पहला 17 ऐसा रहता है 2 दिन 17 का दो दिन 17 का नीचे काय आजू काय नाही नीचे होते ले काम तो ने कोसा मनस नगर बैठा जी खनौली पढ़न सो गया बिना अपना सो गया काले काकराना मध्ये बेहरा नव गए छथि खाली न बोले न हंडा हंडा वाल विष्णु होली આપણે ઇન્જર પાણી ટાકુતા જ 10 મિનિટ એટલે માગોનમાં એ બધી માહિતી લીધી માગોમાં 2-3 કિનાલા ડાયરેક્ટ એના સોદાના પૈસા હતા આપણે કઈ કરેલું નથી પણ ટેરોની કોણ કોઈ પ્રશ્ન ઈસા ઉમેશના કેમ કે ખરાઈ વલ્લભભાઈ ની કઈસા તુલા આખેલ का तो तू टेमरू निकड़ा है गिलो तो उमेश देखा टेमरू ने कड़ा ऐसा है पहले कोई बाहर फोन करे नाला तुम्हें वापस टेमरू निकड़ा गिलो कैसा माने काय कैसा मैं ये बनाव करता ते पूछो करवा दो एने हमें आपण मला उठला पडे नको तुम्ही एक बात करा बरोबर पहले तुम्ही जी हवा ते आखी देने तुम्ही काढला तुम्हाला शांती राहील बाकी मला तुम्ही उठला वाला जे करता तुम्हाला ना ओरिजिनल ऐसा करेल नको तो आता तुम्हाला जागा करेल निदान दोन वस्तू पांढरा एक पूजा करणे एक पूजा करते म्हणून सती निमित्त येते तो आता दाखवी दे मग काय म्हणा काढीत टाकू हे हां मागून हे जमजम करत नाही दोन आमने केस सुडिकेत नाही किंवा पायमा लेखता एक वस्तू रुपये निघ होता चालू पण भीती एका वेटीने तर एना पाछा मला करार दीजो तू 37 માં બેસ કરવા પડતા હતા ઈ કેને હવે કામ બાકી હોવા દુકાન પણ ની બેસ ના તો मला મુદત 15 દિવસ सत्य अहिंसा शुभ अशुभ विश्वास अविश्वास श्रद्धा अंधश्रद्धा આપણા સમાજમાં આ વસ્તુ સતત વર્ષોથી ચાલી આવી છે અને સાથે સાથે લોકો ભગવાનમાં પણ વિશ્વાસ કરે છે તેવી જ રીતે શૈતાનમાં પણ વિશ્વાસ કરતા હોય છે મેલી વિદ્યાઓના જે અમુક કિસ્સાઓ આપણા સમાજમાંથી સામે આવે છે ત્યારે લોકો પોતાનું અસ્તિત્વ પર આવી જાય છે પોતાના પરિવારજનો સાથે સુખીથી વિતાવતા દિવસો પણ દુઃખી થઈને વિતાવવા લાગે છે આવો જ એક કિસ્સો ચીખલી તાલુકાના માંડવખડક ગામમાંથી સામે આવ્યો છે 2 દિવસ પહેલા જ માંડવખડક ગામમાં સિંગળવેરી ફળિયામાંથી સરપંચ શ્રી વલ્લભભાઈનો મારા પર ફોન આવે છે અને એમાં એવું કહેવામાં આવે છે કે આપણા ગામમાં મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો છે આ મેલી વિદ્યાનો પ્રયોગ દશરથભાઈ ચૌધરી નામના એક વ્યક્તિ છે એમના ખેતરમાં કરવામાં આવ્યો હતો એના પુરાવા પણ મળ્યા છે અહીંના જે સ્થાનિક ભગતો હતા એમના દ્વારા આ મેલી વિદ્યા કરવામાં આવી હતી અને દશરથભાઈ દ્વારા જે ભગતો લાવવામાં આવ્યા હતા એ ભગતોના એમના ઈશારે જે પુરાવા મળ્યા અને એક પુરાવા તરીકે એક વ્યક્તિ પણ સામે આવ્યો જેમણે પોતે સ્વીકાર્યું કે આ અમે કર્યું છે આ અમે દાટ્યું હતું અને એ પ્રકારની આખી એક મેલી વિદ્યા કરવામાં આવી હતી આજે માંડવખડક ગામમાં ગ્રામ પંચાયત ખાતે પંચાયત બેસાડવામાં આવી અને જે મેલી વિદ્યા કરનાર છે એવા મહેન્દ્રભાઈ પણ આ પંચાયતમાં હાજર રહ્યા જેના પર કરવામાં આવી હતી એવા દશરથભાઈ પણ સાથે છે ગ્રામજનો પણ સાથે છે આપણે મહેન્દ્રભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે મેલી વિદ્યા કરવાનો તમને વિચાર કેમ આવ્યો અને તમે મેલી વિદ્યા કેટલા સમયથી કરો છો અને મેલી વિદ્યા કરવાની જરૂરિયાત દશરથભાઈ પર કેમ લાગી તમને શું કહેશો આ વિશે મેં એવું કર્યું નથી કે દશરથભાઈને તે
આવું કરવા માટે આવું કરેલા આવું મારો વિચાર હતો નહીં. ને એ વસ્તુ આવું કરેલું નથી કે દશરથભાઈને મેં કરેલું, મેં નથી કરેલું. દાટવા તમે ગયા હતા જે પૂરા ગયા હતા, પણ હા. એને દુઃખી કરવા માટે અમે નથી કરેલું. તો સુખી કરવા કર્યું હતું? જે ડાયટું હતું તમે એ સુખી કરવા માટે ડાયટું હતું? મેલી વિદ્યા કરીને તમે જે ડાયટું દશરથ ભાઈની જમીનમાં, એ દશરથભાઈને સુખી કરવા ડાયટું હતું કે દુઃખી કરવા ડાયટું હતું? એ દશરથભાઈને સારું નથી કરેલું અમે. તો કોના સારું કરેલું? એ તો અમારા હાટું જ અમે કરેલું. તમારા હાટું એટલે તમારા માટે કર્યું હતું? હા. એટલે તમે જે મેલી વિદ્યા કરી હતી તમારા પર જ કરી હતી? ને મેલી વિદ્યા નથી આ કરે. તો શું કર્યું હતું? શું કર્યું હતું તમે? અમે છે ને હા, અમારે રૂકાવટ માટે, અમારે વિઘ્ન આવે એના માટે અમે કરેલું. તમારા માટે રૂકાવટ માટે જે તમે કર્યું હતું, તમારી જમીન નથી? અમારી જમીન જ છે ને ઉપરનો ભાગ ને. ના ના, તમારી જમીનમાં તમારે કરવું જોઈએ ને. તમે બીજાની જમીનમાં શું કરવા કર્યું? બીજાની જમીન તો બીજાની હોય, તેના પર તો બીજાનો હક હોય. તો તમે જે બીજાની જમીનમાં કરી આવો એ તો બીજાને લાગે, તમને થોડું લાગવાનું છે. હજુ ગામમાં કેટલા જગ્યાએ આવી દાટ્યું છે મેલી વિદ્યા કરીને? તો તમે તમારા સાથે જે કામ કરનાર છે એ વ્યક્તિનું એવું કેવું છે કે બીજી જગ્યાએ પણ દાટ્યું છે, તમે વિધિ કરી આપી હતી બીજી જગ્યાએ નથી. ને જો નીકળ્યું તો તમારા પર જે આરોપો કે આક્ષેપો લાગ્યા છે એ નીકળ્યો છે ત્યારે તમે શું કહેશો? બીજી જગ્યાએ અમે કરેલું નથી વિધિ. આ આજે ગ્રામજનો પણ એકઠા થયા છે અને ગ્રામજનો સરપંચશ્રીનું પણ એવું કેવું છે કે જે પણ તમે હજુ પણ કશું કર્યું હોય તો તમે બતાવી દો, અમે તમને માફ કરી દેશું. પણ તમે હજુ પણ જૂઠું બોલશો તો તમને ગ્રામજનો માફ નહીં કરે. તે સમયે શું કહેશો તમે? તમે હજુ પણ ડાયટું હશે તો તમે બોલી શકો છો. પાછું નથી લાગ્યું. જે આ છે તે જ છે. આટલું જ છે? એ તમે જ ડાયટું હતું? હા, એ અમે. તમારા માટે ડાયટું હતું કે બીજા માટે? બીજા માટે નથી લાગેલું અમે. તમારા માટે જ ડાયટું હતું? હા, અમારા માટે જ. તો સુખી થવા માટે ડાયટું હતું કે દુઃખી? અમે નથી કરેલું. હા, દશરથભાઈને બીમાર પાડવા હારું આ વસ્તુ નથી કરેલી. દશરથભાઈના જમીનમાં તમે દાટી આવો ને પછી તમે એવું કહો કે દશરથભાઈ માટે નથી ડાયટું, તો કોના માટે ડાયટું? તમારે ભલું કરવા માટે ડાયટું હતું તમે? આ પ્રકારની જો પાછી ઘટના થાય તો તમે તમારા પ્રમાણે શું કહેશો? મને શું સજા થવી જોઈએ? તમે શું કહેશો આ બાબતે? આ પ્રકારનો બીજો કિસ્સો જો સામે આવ્યો અને તમારું નામ આવ્યું તો તમે ગ્રામજનોને શું આશા આપો છો? બાંહેધરી શું આપો છો કે આ પ્રકારનો બીજો કિસ્સો મારા તરફથી નહીં આવે? એની બાંહેધરી ગ્રામજનોને તમારે આપવી પડશે ને. આટલા બધા ભેગા થયા છે, શું બાંહેધરી આપશો? બાંહેધરી તો તમારે આપવી પડશે ને કે મારા તરફથી હવે પછી નહીં કરું. આટલું જ? હવે પછી નહીં કરું? હવે પછી નહીં કરું. ને નીકળ્યું તો તમે કરેલું હશે તે? અત્યારે આવું કઈ કરેલું જ નથી. આગળથી પણ તમે નહીં કરો હવે પછી? હા, નહીં કરું. એનો શું અમે કેવી રીતે માનીએ? તમારા પર કેવી રીતે વિશ્વાસ કરીએ? એનો કોઈ તમે સાક્ષી આપશો કે કેવું કરશો? તમારા પર લોકો વિશ્વાસ કેમ કરે? કેમ કે તમે એવી રાત્રે વિધિ કરીને આવું કરતા હશો તો તમારા પર લોકો વિશ્વાસ કેમ કરે? અત્યારે પછી નહીં કરશું. નહીં કરો. હવે આપણે આ મુદ્દાને લઈને સરપંચ સાહેબ સાથે પણ વાતચીત કરીશું. એક વાત કરી એક જગ્યાએ તો આ લોકોના ઘરમાં કરેલું છે ને અમે જાતે ઉભા ઘરોના બતાવ્યા ઉભા તમે આ જે તમારો વ્યક્તિ હતો એમના ઘરે પણ કરી આપ્યું હતું એવું પણ કઈ મુદ્દો ઉઠે છે? આને આપેલો હશે તેને. તમે કરી આપેલું એમને? તમે એમને કરી આપેલું? બરાબર છે, નામ સાથે કરી આપેલું. હજુ એ જ કહું છું કે બીજા કેટલા જણા સાથે તમે કરી આપ્યું છે? નહીં, બીજા તમારા ભક્તો હશે એમને પણ કરી આપ્યું હશે ને? આ તમે કેમ કરો છો? આ બધી વિધિઓ કેમ કરો છો? આપણે ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ તો ભગવાન તો સારા માટે હોય. તમે આવું મેલી વિદ્યા કરીને લોકોને કેમ હેરાન કરવાની કોશિશ કરો?
હજુ પણ કોઈક દાટેલું હશે, તમને મેં ત્રીજી વખત પૂછું છું, પછી કદાચ પાછું નીકળે તો તમે શું કરશો? બીજો નહીં કરેલું. બે જ વખત કરેલું. આ મુદ્દાને લઈને આપણે સરપંચ સાહેબ સાથે પણ વાતચીત કરીશું અને આખરે આ જે આખી ઘટના ઊભી થઈ છે, કિસ્સો ઊભો થયો છે મેલી વિદ્યાનો, એને લઈને એમનું શું માનવું છે અને એની સાથે સાથે જે દશરથભાઈ છે જેમના પર અત્યારે જે આક્ષેપ કહેવાય રહ્યું છે કે એમને હેરાન કરવા માટે, એમને દુઃખી કરવા માટે જે વિધિ કરવામાં આવી હતી, એમની સાથે પણ વાત કરીશું અને સરપંચ સાહેબનું શું કહેવું છે એમને પણ વાતચીત કરીશું. આ આખી જે માંડોખડક ગામમાં ઘટના ઘટી છે એને લઈને તમે શું કહેશો? આ AI નો યુગ ચાલે છે અત્યારે, આધુનિક યુગ કહેવાય, પણ આપણા ગામમાં આવા પ્રકારની જો મેલી વિદ્યાની પ્રવૃત્તિઓ હજુ પણ ચાલુ છે, શું કહેશો આ ઘટનાને લઈને? એ તો બહુ દુઃખની વાત છે, હા, કેમ કે એક મહેન્દ્રભાઈ પર આક્ષેપ આવ્યો છે ને એને કબૂલ્યું બી છે હા, કે મેં કરેલું છે, હા, પણ આ બીજાને જમીનમાં કેમ કરતો? હા, મારે આ કહેવાનું છે. આ મહેન્દ્રભાઈ બોલી તો ગયા, હા, પણ એને ચોક્કસ જવાબ આપ્યો નથી. એના પર અમને દુઃખ જ છે હા, કે એ ચોક્કસ જવાબ આપે તો જ અમને ખુશી થશે, બાકી એવામાં ખુશી થાય નહીં. કેમ કે આ એક એની ઘટના છે, એવી ઘટના આ બીજી બી નીકળી, એક ઘેરમાં બી એવું થયું છે, બરાબર? તો એ મહેન્દ્રભાઈને જ જવાબ આપવો પડે. એ વિધિ કરતો છે ને એ કહે કે મારા માટે કરેલું, પણ બીજાને જમીનમાં કેમ દાટ્યું? પ્રશ્ન ત્યાં જ ઉભો થાય છે કે પ્રશ્ન અહીંયા ઉભો થાય, બીજાની જમીનમાં દાટવાનું ને દીપકભાઈની જમીન સાથે લાગતી છે. તો દીપકભાઈને એને પૂછ્યું કે આ દીપકભાઈની છે જમીન કે નહીં, આ તો દશરથભાઈની છે, આ તો અહીંયા દાટવાનું. બરાબર. એવી રીતે કેમ? એ તો છૂટતો જાતો છે, એવું છૂટવાનું જગ્યા એવી નહીં મળે. એ તો દુઃખી આખું ગામ થતું છે એના પર. એ તો મહેન્દ્રભાઈ પર આક્ષેપ જ છે. આક્ષેપ એટલે પૂરેપૂરો મતલબ એને કબૂલ્યું બી છે કે મેં કરેલું. એટલે એ બીજી જગ્યા બી હોય એ બી અમને બતાવે ને તે જઈને કાઢે તો જ અમને વિશ્વાસ આવશે, નહીં તો હજુ સુધી વિશ્વાસ નહીં આવે. કોઈ બી ઘટના થશે એ મહેન્દ્રભાઈ જશે ને એને અમે પકડશું. એમનું એવું કેવું છે કે અત્યાર પછી આ ફરી વખત નહીં થાય, તો એમની બાંહેધરી તો ખાલી એટલી જ છે કે હવે નહીં કરું. પણ તમે ગ્રામ પંચાયતના એક સરપંચ તરીકે શું એમની પર બાંહેધરી શું લેશો? એ પૂરેપૂરો અમને એમની મૌખિક બાંહેધરી છે, લેખિતમાં બાંહેધરી લેખિતમાં આપે તો જ અમે સ્વીકારશું ને આ મીડિયા થ્રુ તમને આપતા છે એ અમે સ્વીકારશું. બાકી બીજું કોઈ અહીંયા દુઃખી થાય ને તો અમે સ્વીકારવાના નથી. બરાબર છે. મહેન્દ્રભાઈ તેમાં ઇનલોવ છે એટલે એને પૂરેપૂરી અમને બાંહેધરી આપવી જ પડશે. એમણે તો અત્યારે તો એમનું કેવું છે કે હવે હું બીજી જગ્યાએ ગામમાં બીજી જગ્યાએ કશે કર્યું નથી, ખાલી આ બે જ જગ્યાએ કરેલું એવું કહે છે. વિશ્વાસ લાગે છે તમને? મને વિશ્વાસ લાગતો નથી, કેમ કે ઘણા દુઃખી છે અહીંયા. એટલે મને એક જગ્યાએ નીકળ્યો એટલે પૂરેપૂરો વિશ્વાસ મહેન્દ્રભાઈ પર જતો જ છે. એટલે એ બી બીજી જગ્યાએ હોય તો જ જતો છે ને, તો જ એને દુઃખી થતા છે ને. એવું તે એને બીજો બી ભગત અમને બોલાવવો પડે તો અમે બોલાવી લાવશું ને એને આંબે કઢાવીશું. એ અમારી તાકાત છે. બરાબર છે. હા, અને દુઃખ દૂર કરવા માટે અમારે મહેન્દ્રભાઈ એવા ભગતોને પાછો લાવવો પડે તો અમે લાવશું. જો મહેન્દ્રભાઈ આવા પ્રકારની વર્તન વારંવાર કરતા જ રહેશે તો શું લાગે છે આ આખી ઘટના પોલીસ સ્ટેશન સુધી જઈ શકે? શું લાગે છે? એ તો પોલીસ સ્ટેશને પછી લઈ જવું જ પડે અમારે. કેવી રીતે લઈ જવું છે એ તો પછી વખત જ બેસવાશે. બરાબર છે. આપણી સાથે જે ઘટના ઘટી છે એવા દશરથભાઈ પણ આપણી સાથે છે. એમનું શું કહેવું છે આખી ઘટનાને લઈને એ પણ એમની સાથે આપણે વાત કરીશું. દશરથભાઈ, આ જે આખી ઘટના તમારા ખેતરમાંથી જે મેલી વિદ્યાનું પ્રકરણ આખું ઊભું થયું, એની તમને શંકા ક્યારે ગઈ અને આ આખો મામલાને તમે કેવી રીતે જુઓ છો? એની શંકા મને એ પરથી ગઈ કે એક બેન મને વારા પરથી 8-9 વખત 4 માસ પહેલા 8-9 વખત એક જ વાત કેમ કરે કે દશરથભાઈ તમારું દવાખાનાનું નથી, તારું બહારનું છે એમ કહ્યા કરે. પણ મને એમાં નહીં ખબર કે આ બાઈકો દુઃખીમાં છે, જરા કઈ મગજ એમ જ એટલે બોલ્યા કરે. ચાલ પછી એટલી વખત 8-9 વખત કીધું. પછી એક વખત મહેન્દ્રભાઈએ 3 થી 4 મહિના પહેલા મને મહેન્દ્રભાઈએ એવો જવાબ આપ્યો કે દશરથ, તું દુઃખી નહીં થા, તું મારે મંદિરે આવ અને 7 દિવસમાં મેં બેઠો કરી દઉં. ચાલ પછી મેં નહીં ગયો. પછી 15 દિવસ પછી હવે પાછા ભટકાયા એટલે
મહેન્દ્રભાઈએ કીધું તને મેં કેતો તો છે તું પણ આવે જ નહીં તે પણ એટલે પછી ચાલ તો કઈ નહીં પછી આ બેન વારા પરથી 8-9 વખત મને એમ કેમ કયા કરે કે નહીં તારું બહારનું છે તો મને એવું એક અનુમાન નીકળ્યું એક સપનું આવ્યું એટલે મેં અમારી ઘરવાળી મિસિસ ને રાતના 1:30 વાગે ઉઠાડી કે મેં જે બોલું તે યાદ રાખજે મણીબેન પેલી અમારી ઘરવાળીનું નામ મણીબેન ને તમને બેન જે કહેતા હતા બેનનું નામ રમીલાબેન પટેલ તો 8-9 વખત એમ કીધું એટલે મેં પછી છે ને મેં અમારી ઘરવાળી મિસિસ ને પૂછ્યું મેં જે બોલું તે તું યાદ રાખી મૂકજે એમ ત્યારે મારું મગજ હોર નહીં ચાલતું ને યાદ શક્તિ નહીં રહેતી એટલે મેં રાતના 1:30 વાગે અમારી ઘરવાળીને ઉઠાડીને મેં જે બોલું તે યાદ રાખી મૂકજે એમ એટલે મેં આ વારે ઘડીએ આટલા 8-9 વખત મને એમ કીધું નહીં તું તારું બહારનું છે ને તું સારું છે એ પકડ તો મને એક એમાં કંઈક રહસ્ય છે આ વિદુર જેમ નીતિ પાંડવો માટે અપનાવેલી તે રીતે આ એમાં કંઈક નીતિ છે મને રહસ્ય સમજાઈ ગયું પછી મેં આ બેન ને મળવા માટે 15-20 દિવસથી કોશિશ કરું પણ મને એકલતામાં આ બેન મળે નહીં કોઈ નહીં રહે ત્યારે જ મેં પૂછું એટલે મને એક દિવસ અચૂકમાં એક એકલતા મળી ગઈ એટલે મેં બેન ને પૂછ્યું જો બેન મને સપનું આવેલું રમીલાબેન પટેલ તો આ સપનું મને સાચું છે કે તું રમીલાબેન ને પાસે જશે તો તને માર્ગ આ દુઃખનો માર્ગ મળી જશે ત્યારે મેં એને એવો સવાલ કર્યો એટલે મને તરત જ આ બેને એમ કરીને હાથ પકડી લીધો તું સાચી જગ્યા પર આવી ગયો છે અને પછી મને એને સ્ટોરી બતાવી એટલે કે એ બેને જાણતા નથી કે કશું નથી પણ આ પ્રયત્ન ખન્નુભાઈ એ કરેલો કે કાકાને તમે ચેતાવો મારું નામ નહીં લેતા મેં હાથે હતો એટલે મારું નામ નહીં લેતા પણ એવું છે એટલે દશરથ કાકાને એવું થયેલું છે એટલે પછી મેં તો આપણે પુરાવા વગર મહેન્દ્રભાઈ કે ખન્નુભાઈ નામ નહીં લેવા મેં છતાં ખન્નુભાઈ ને કઈ પૂછ્યું નહીં કે મેં તપાસ કરતા પછી પૂર્વ મને બધું માહિતી મળી પછી મેં જે અમારા પપ્પાને ફટકો લાગ્યો પછી અમારી બેનનો ફટકો મેં બીમાર અમારા પપ્પા મારો કોઈરો તે બીમાર થઈ ગયો એટલે મને થયું કે આ કે ખરેખર સાચું લાગતું છે એટલે પછી મેં તપાસ કરતા મેં જાતે નથી પૂછ્યું 5 માણસને હાથે રાખીને પારકા માણસ કે આ હું બોલે તે આપણે સાંભળી લે એટલે તે લોકો કે દશરથભાઈ તમારા પર આક્ષેપ આ વસ્તુનો કરે છે એની વિદ્યાનો એટલે એને કબૂલ કર્યું કે સાચી વાત છે પણ તમે એમ કે દશરથ કાકાને કઈ નહીં કહેતા મારી હાથે રાતના આવો ને આપણે ખોદીને એમ કે કાઢી નાખીએ તો રાતના કેમ એમ કે દિવસ ના આવીએ ને એ તો એમ કે દશરથ કાકાને હું જાણ કરું મેં એમ કે દશરથ કાકાને તો ખબર જ નહીં પડવાની નહીં તો અમને નાશ કરી નાખે તો પછી પેલા ભાઈ ને કીધું પણ પેલો ભાઈ ખોદવામાં જવામાં તૈયાર આનાકાની કરી ના પાડી આ તો હવે તમને ખબર નહીં મળે આ કિસ્સો કેવો છે તે આ તો ખબર પડશે તો મારી મેં હાથે ખોદવા લાગવા આવું તો મારી હવાર થઈ જશે પછી પેલી બેન નું માર્ગદર્શન પછી મેં ડાયરેક્ટ 5 માણસને પૂછાયું એટલે એને તરત જ કબૂલ કરી દીધું કે સાચું છે મહેન્દ્રભાઈ ખન્ને મેં ને મહેન્દ્ર 2 જણ હાથે ગયેલા દાટવા માટે બરાબર છે પછી તે દિવસે જયારે નીકળ્યું ત્યાર પછી તમે મહેન્દ્રભાઈ સાથે કોન્ટેક્ટ કર્યો કે કેવી રીતે નથી મેં મહેન્દ્રભાઈ પાસેથી કોઈ કોન્ટેક્ટ ના કર્યો એ ગામજનોને સરપંચ શ્રી કહેતા હતા કે સ્થળ પર એમને બોલાવીએ પણ આપણે આ ઉગ્ર વાતાવરણ થશે એના લીધે આપણે મહેન્દ્રભાઈ આપણા બોલવાનું કોઈ હશે આપણે વ્યવસ્થિત 2 દિવસ શાંતિના માહોલ જળવાય પછી આપણે એને બોલાવીને પૂછપરછ કરશું બરાબર છે હવે તમે મહેન્દ્રભાઈ પર શું અપેક્ષા રાખો છો મહેન્દ્રભાઈ ને શું કહેશો કે આ પ્રકારે જે મહેન્દ્રભાઈ આવી રીતે મેલી વિદ્યા કરીને આ બધું દાટતા ફરે છે શું કહેશો એમને શું તમે શું અપેક્ષા છે એના વતી મેં એક એના આ લોકો પર સીધો આક્ષેપ કરીને કહેતો છે કે હજુ પણ અમારા ખેતરમાં બીજું છે ને છે કે એને ઉમેશ પર એવો કેમ સવાલ ફોન પર વાત કરી કે ટેમરૂન પાસેનું હું ટેમરૂન પાસે તે જે આપણે ભગત લાવેલા તે વારે ઘડીએ ત્યાં ને એમાં છે એટલે છે જ એવું તો બોલ પણ તે જગ્યા પર આ કબૂલ કરીને આ તે સ્વીકારીને તો કાઢી નાખે અને મને બાંયધરી લખી આપે કે હવે ફરીથી કઈ બી થાય ને તને સારું નહીં થાય
તો અમારી જવાબદારી રહેશે. આ જવાબદારી લઈ તમને કોઈ વાંધો નથી. બરાબર છે. પણ પંચમાં અત્યારે આ ગ્રામજનો સામે એમણે સ્વીકાર્યું છે કે મેં કર્યું હતું, પણ અત્યારે 2 જ જગ્યાએ કર્યું હતું, અત્યારે બીજી જગ્યાએ નથી. તમે વિશ્વાસ કરો છો એમના પર? ના, કારણ કે એક જગ્યાનું કબૂલ કરેલું. આ મેં સવારના છે ને 7 વાગ્યાના 7 પહેલા અરવિંદભાઈ ના ઘેરે પછી ગયો. એમના 3 ભાઈઓને ભેગા કર્યા અને એમના ખન્નુભાઈ નો ભાઈ ને બોલાવ્યો. ગુરુમાં પરસમાં બીજું હશે એ વાત નક્કી લઈને મેં આવેલો છે. એમને પૂછો તો એ છતાં ના પાડે. પણ પછી છે ને મકો અહીંયા ઘેરે જ છે એમ બોલ્યો એટલે એને ખ્યાલ આવી ગયો કે દશરથ કાકાને એની ખબર જ છે. એટલે એને કબૂલ કરી લીધું. ઘરમાં જ છે એમ કે ઘરમાં છે તો કાં છે બતાવે એમ. એટલે આ લોકોને બધાને હાથે લઈ ગયા ને જોયું તો એને છે ને આટલું ખોદીને કાઢી નાખેલું છે. એટલે ખોદકામ કરીને ના લીપણ કરેલી મળે કે કઈ નહીં, પણ તેના આગળ ટીવી આડી કરી દીધેલી છે ને પુસ્તકો મૂકેલા છે ઉપર. એટલે હજુ પણ એમનું જે મેલી વિદ્યા કરેલું જે પણ સાધન સામગ્રી છે એ અત્યારે દશરથભાઈ નું એવું કેવું છે કે હજુ પણ તેમણે દાટ્યું જ છે. અમને પૂરેપૂરી શંકા છે અને તે હશે જ. પણ અહીંયા મહેન્દ્રભાઈ અને જે ખન્ને નામના વ્યક્તિની વાત કરવામાં આવી રહી છે તેમનું કહેવું એવું જ છે કે આ આટલું જ દાટ્યું હતું, અમે અત્યારે નથી. હવે વિવાદ વકર્યો છે ત્યારે આ વિવાદને લઈને ગ્રામજનો પણ ભેગા થયા છે અને ગ્રામજનોની હાજરીમાં પણ તેઓ સ્વીકારવા તૈયાર નથી. એક બાજુ આક્ષેપો લાગી રહ્યા છે, બીજી બાજુ જે કરતા છે એઓ સ્વીકારવા તૈયાર નથી કે અમે આટલું જ કર્યું છે, હવે પછી કરેલું નથી. આવા સમયે સરપંચશ્રી શું થશે? આ ગામના લોકો કેવી રીતે આ વાતાવરણને જોઈ રહ્યા છે? કેમ કે જે કરતા છે એમનું સ્વીકારતા નથી કે અમે નથી કર્યું. જે અરજદાર છે એમનું કહેવું છે કે હજુ પણ છે જ. આ સ્થિતિમાં ગ્રામજનો અને સરપંચ તરીકે તમારી જવાબદારી શું બને છે અને તમે શું કરશો હવે પછી? એમાં મુખ્ય તો મહેન્દ્રભાઈ જ છે. મહેન્દ્રભાઈ ને મારી ચોક્કસ ચેતવણી કે તો ચેતવણી જે હોય તે એને જ્યાં હોય ત્યાંથી કાઢવું જ પડશે ને કાઢી નાખે ને ગામને સુખ શાંતિ આપે એવી રીતેનો આ માહોલ કરી બતાવે તો જ અમારો અમને વિશ્વાસ મળશે. બરાબર છે. આ હતા સરપંચ શ્રી વલ્લભભાઈ, જેમનું કહેવું છે કે તેઓ મહેન્દ્રભાઈને લેખિતમાં પણ સાબિતી લેશે અને મૌખિક તો એમણે આપી જ છે, પણ હજુ પણ વિશ્વાસની જે કડી છે તે હજુ જોડાતી નથી. આ કિસ્સો શું વળાંક લેશે હવે પછીના આવનારા સમયમાં એ તો હવે આપણને સમય જ બતાવશે. અને આ કિસ્સાને લઈને મહેન્દ્રભાઈ પણ પોતાની શું પ્રતિક્રિયા આપે છે એ તમને અમે જણાવી જ છે. સાથે સાથે આ મુદ્દો હવે આવનારા સમયમાં કેટલો ગરમાવો લેશે એ પણ જોવું રહ્યું. જોહાર. શું જરૂર પડી? તું જણાવ્યું તું આખી બધી પણ બીજા બહેનોનું તમે 10-15 બહેનો ગણાવી, એ બહેનોનું નામ આપવાની તને શું જરૂર લાગી? એ પ્રોપર્ટી તારી છે. બીજાની જે વાઈફો છે, મહિલાઓ છે, એ તારી પ્રોપર્ટી છે. હા, તો તેમના ભોગે તું આરો થવા માંગતો હતો? નહીં, તું તે જે મહિલાઓના નામ આપ્યા એ મહિલાઓના ભોગે તું સારો થવા માંગતો હતો એમને પેલું કરીને? પણ તારે કરવાની શું જરૂર? એમ બીજાના ભોગે તારે શું કરવા સારું થવું? મારા લીધે મારું સારું થઈ જાય. આ લોકો દુઃખ કરેલું છે તો પછી કોઈ બી માણસ કરવા કહે તો કરી શકાય એમ. એવું કરીને કરેલું, પણ મારા હાથે એવું થાય એવું મને નહીં ખબર કે આ મેલી વિદ્યા એવી રીતે થાય એમ. મને પહેલા પ્રશ્ન આવે કે મને મંદિર જતા મને નહીં ખબર હતી કે આવી વિધિ લોકો કરતા છે. બરાબર છે. હવે નહીં ફસાઈ ગઈ એના માટે. આ વ્યક્તિને એવું પણ કેવું છે કે અમે અલગ અલગ મહિલાઓના મેં નામ પણ આપ્યા હતા મહેન્દ્રભાઈને, અને એમાંથી અમુક ચોઈસ કરવામાં આવી હતી અને એ મહિલાઓને ડાકણ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી અને પછી એમણે પોતાના બીજાના ભોગે પોતે સારું થવા માટેના પ્રયાસો પણ કર્યા, પણ ઉલટાનું એ વિદ્યા કદાચ એમને જ નડી હોય અને અત્યારે હાલે એ દુઃખ ભોગવી રહ્યા છે. આવા પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે. દરેક ગામમાં આવા પ્રકારના કિસ્સાઓ કદાચ બનતા હશે, પણ આ વિવાદ ખૂબ જ મોટો થવા જઈ રહ્યો છે અને આવનારા સમયમાં પણ આ વિવાદ શાંત થશે કે એ પણ એક સવાલ ઊભો કરી જાય છે. બહેનોની વાત કરીએ હવે તો બહેનોને તમારા જે સાથીદાર છે ખન્નેભાઈ, એના દ્વારા એવું 10-15 મહિલાઓ તમને આપવામાં આવી કે આ તમારે વિધિ કરવી હોય તો 10-15 મહિલાઓના નામ લેતા આવો.
એમણે તમને 10-15 મહિલાઓના નામ પણ આપ્યા. એમાંથી તમે જે મહિલાઓને સિલેક્ટ કર્યા કે આ તમને હેરાન કરે છે, એ બહેનોના નામ શું હતા? હા, શું નામ હતા? એમાં આ 4 નામ તમે સિલેક્ટ કર્યા હતા. આ ખરું ને, જમનીબેન, જયંતીબેન કે શક્તિ, ખુશી કે સવલી, કનકી, પછી અંબા અને મંજુલા, આટલી બહેનોના નામ તમને આપવામાં આવ્યા કનુ દ્વારા. પછી તેમાંથી તમે 4 નામ સિલેક્ટ કર્યા કે આ વ્યક્તિઓ આ મહિલાઓ તમને નડે છે. એમાં સવલી, કનકી, ધની ને મનસી, આ બહેનોને તમે સિલેક્ટ કર્યા કે આ બહેનો તમને નડે છે. આનું સિલેક્શન કેવી રીતે કર્યું કે આ બહેનો જ કરવા વાળી છે? તમને તમારા સાથીદાર જે દુખી હતા, આ બહેનો આ જ બહેનો કરે છે, એવી રીતે તમે કેવી રીતે કહી દીધું? કોઈકને તમે આ કેવું, કોઈના માથે આ ટોપલો ઢોળો કે આ બહેનો તમને કરે છે, એ તમને સિલેક્શન કેવી રીતે કર્યું? માતાજી બતાવે છે કે આ બહેનો છે. હવે દાખલા તરીકે એ બહેનો તમારા પર કેસ કરે, પોલીસ કેસ થાય તમારા પર, તો તમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જેલમાં જઈને માતાજી આવશે ત્યાં? પોલીસ સ્ટેશન જ સાબિત કરે. પોલીસ સ્ટેશને સાબિત થશે કે આ બેનો ડાકણ છે એવું, હે? તો પછી તમે કેવી રીતે આમને કહી દીધું? કોઈકનું નામ આપણે બદનામ કરીએ કે કોઈકને આપણે ચીંધીએ, આંગળી ચીંધીએ, આમ તો આ 4 આંગળી તો આપણા બાજુ હોય ને. તમે કોઈકને ચીંધો તો 4 આંગળી તો તમારા પર હોય. માતાજી તમને દાખલા તરીકે ઈશારા કરે છે, લોકોને સુખી કરવા માટે તમને પ્રોત્સાહન પાડે છે, તો લોકોને સુખી કરો ને, દુખી કેમ કરો? ને તમારા પર અત્યારે આક્ષેપો છે, તો હવે શું કરશો તમે? આ ચારોને બોલાવીને માતાજીને આંબે ની પગે પડે ને ત્યાં સુધી, નહીં તો પછી પોલીસ સ્ટેશને અમે તને કાલે લઈ જવું. માતાજીને આંબે તમારે પગે પડવું પડે એને ચારેને. હા, તમે આ ઘટનાને લઈને તમે શું પછી પોલીસ સ્ટેશને એને એ કેસમાં તને લઈ જાઉં. કોઈકને આપણે ડાકણ કહી દેવી, ડાકણ કહી દેવી એટલે મહિલાઓનું અપમાન નથી. આપણે તો આજે મહિલા સશક્તિકરણના જમાનામાં જીવીએ છીએ, મહિલાઓને આગળ પડતા રાખીએ છીએ. તે સમયે તમે આવી રીતે કોઈ મહિલા પર આક્ષેપ કરી દો કે આ વ્યક્તિ તમને કરે છે, તમારું પૂરું કરે છે, આ તો સત્તા માતાજી બી કદાચ નહીં આપતા હશે. અને અવિનાશભાઈ આ મહિલાનું નામ આવ્યા ત્યારે તો એ તો કટમમાંની જે ચર્ચા ચાલી, આ તો કટમની નથી, આ તો બહારની છે. એ બહારની થઈ ગઈ ને હવે. એ બહારની. ના ના કટક જે તમે લેખિત આપશો, આ વખતે પંચાયતમાં લેખિત આપવાના છો કે આ કરું છું, હવે પછી નહીં કરું? બરાબર. આ બાબતમાં આપણે મારા પ્રશ્નમાં આ લોકોને મેં જે મને લેખિત આપે કે હવે ફરીથી કંઈ પણ થાય તો દુઃખી થશે તો જવાબદારી અમારી, અને બાકી કાઢવાનું હશે તેઓ આ ગુપ્ત રીતે કાઢી નાખશે કે પંચો સરપંચશ્રીને બતાવીને કાઢી નાખશે તો પણ વાંધો નથી. વિધિ વિધાન કરવાનું હશે તો વિધિ વિધાન કરવાનું હશે તે પણ કરી નાખવાનું. બરોબર. ને હવે ફરીથી આ હિસાબે તમે મેલી વિદ્યામાં જે પ્રકારની સામગ્રી વાપરો છો, એવા તમારા પર આક્ષેપો છે અને તમે મેલી વિદ્યા કરો છો, તો તમારા પર જે તમે જે દાટેલું હતું તેમાં કયા પ્રકારની સામગ્રી હતી? હા, એ સંસ્થાનો દાખલ થઈ નહીં. લીંબુ ને રીંગણ. ના ના, આપણે જે દશરથભાઈની જમીનમાં જે ઊંધી હતી. બીજું છે ને બીજી એટલે કયા પ્રકારની? લોખંડની કીધી. પછી બીજું બીજું કઈ કેવી રીતે કર્યું? એને કેવી રીતે કરતા હોય છે તમે? દૂધીમાં કેવી ટોકેલી? દૂધી સુકાતી જાય એટલે તે માણસ બી સુકાતો જાય ને છેલ્લે કયા પ્રકારનું બુદ્ધિ હતી એમ? એવી રીતે થાય. એ વિધે એવી આવે કે પણ
અમે આવું કરેલું નથી. તમે નહીં કરેલું, પણ એમ નથી કરતા. તમે કરેલું હશે તો બહાર નીકળ્યું ને. તું બહાર નહીં પડલા હોય ને તો નિતાલા આમ તુલા ઠોકું આજે હા તમે કયા પ્રકારની વિધિ કરેલી એ- શું હોય છે તમારી વિધિ? એ વિધિ છે ને હા. ખીલે ઠોકવામાં આવે છે તેને શામાં? દૂધીમાં. હા તે માણસ એવા બંધનમાં થાય. હા બીજું? બસ. ના, ના, બીજું કંઈ હશે ને? તમે નામથી લખેલા છે એવું પણ તમારા સાથીદારનું કહેવું છે. આ તમારો જે સાથીદાર છે ને, તમે વસ્તુ દાટવા ગયેલા એ હાથે હતો, એમનું કેવું છે કે દૂધી પર નામ નહીં લખેલું. એને ખબર તું નહીં કરે કે નહીં કરે. તમે તારી કરી સાથે હતી, છે. એમણે નહીં કરી હતી. નામ 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 લખેલું. મેં લખેલા છે પણ દશરથભાઈનું નામ નથી. નામ નામ લખેલું. હા તે બી બોલ બોલવું પડે તે આ- એ બીજા કયો નામ છે કે ખ્યાલ હતા ને? એ બધા. કયા? કયા? કયા કયા તે બોલ કયા કયા તે બોલ હા. હમણાં જે અમારા કુટુંબના માણસો તમારા કુટુંબના માણસો નહોતા આવતા, એટલા માટે તમે વિધિ કરી કે એ લોકો આવા લાગે. એવું નથી. તો એ લોકો આવા લાગે એવું નથી. નહીં તેના તો નામ બોલવા જ પડે ભાઈ તમે નામ તો હા કહો. નામ નહીં બોલે ને તો આજે ફટકારવાનો જ છે તો નામ બોલો હા. તમે. અમારા દીકરાનું નામ લખેલા છે. દીપકનું નામ. દીપકભાઈ કેવા? દીપકભાઈ માહલા. હા, બીજું? પછી ધનેશ કાકાનું નામ લખેલું. ગણેશભાઈ માહલા. બીજું? પછી ગણેશભાઈ અટે તું ના નામ હા બોલો પછી બીજું બોલો. બીજું બે જ નામ નથી લખેલા હોય ને એટલે. 5-6 નામ લખેલા છે તે બધાના બોલ હા બોલી દો હવે તમે તમારો પેલું થઈ બે ગયું. બે તો થઈ ગયા હજુ 5-3 બોલ બોલો બોલો. બગુ કાકાનું નામ હતું તો બીજું બોલો. તો તમારા કુટુંબ વાળા જ છે એટલે કહો એમ. તમે કીધું ને કુટુંબ વાળા નહીં આવે એટલે અમે લઈ લીધું. હા તો બીજા કોણ? બીજા કોણ? બીજા કોણ? ચંપક કાકા, ચંપકભાઈ માહલા. હા પછી બીજા? ત્રણ જણના નામ લખેલા. એમની કબૂલાત છે કે મેં 3 જણના નામ લખીને ધનેશભાઈ માહલા અને દીપકભાઈ માહલા અને ચંપકભાઈ માહલા 3 જણના વ્યક્તિઓના એમના જ કુટુંબના વ્યક્તિઓ છે એમના નામ લખીને એમણે દૂધી પર ખીલી ઠોકીને વિધિ કરી હતી એવું એમનું કહેવું છે. હવે દિવસે દિવસે આ કદાચ નામો કદાચ ઉમેરાતા પણ જશે કેમ કે એમણે 5 નામ અત્યારે જ બોલ્યા અને અત્યારે 3 જણના જ નામ જણાવે છે. 2 નામ એમને યાદ નથી આવતા પણ એ આવનારા દિવસોમાં કદાચ યાદ આવી પણ શકે. આપણે સાંભળીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કેમ કે આ વિવાદ સંવાનો નથી, વધુ ગરમાવો લે એવો વિવાદ છે અને લેતો રહેશે. જોઈએ હવે આવનારા અહેવાલમાં સરપંચશ્રી અને ગ્રામજનો આ મુદ્દાને લઈને આ કિસ્સાને લઈને શું નિર્ણય લેશે એ એમનો નિર્ણય છે અને એ આપણા સામે આવશે ને આવશે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો
મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.